ઓકે ફ્રેન્ડ્સ, તો ડિપ્લોમા સેમેસ્ટર 2 ઇન્ટિગ્રેશનમાંથી આપણે મોસ્ટ એમપી 4 માર્કનો ક્વેશ્ચન આપણે જોઈએ. એક બે દાખલા આપણે ગણશું, બાકી તમે બે ત્રણ દાખલા ઘરે પ્રેક્ટિસ કરશો એટલે તમને 4 માર્ક આમાંથી રોકડા મળી જશે. હવે આ ફરજિયાત દાખલો પૂછાય છે. તમને એમ કહે છે કે વક્ર y બરાબર x² તમને આપેલું છે, રેખાઓ x બરાબર 1 અને x બરાબર 2 અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. હવે અહીંયા આપણે ક્ષેત્રફળ શોધવાનું છે, બરાબર. હવે અહીંયા તમારે શું જોવાનું છે, તો કે ભાઈ એરિયા ફાઇન્ડ કરવાનું છે. ક્ષેત્રફળ એટલે કે એરિયા, બરાબર. તો a mod I થઈ જશે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. mod I એટલે ઇન્ટિગ્રેશન આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ, બરાબર. હવે અહીંયા તમે જુઓ તો આ x બરાબર 1 છે ને, એ આપણી લોઅર લિમિટ છે, L લખી નાખું છું, અને x બરાબર 2 જે છે એ આપણી અપર લિમિટ છે. જે સંખ્યા મોટી છે એ અપર લિમિટ છે, જે સંખ્યા નાની છે એ આપણી કેવી છે, તો કે લોઅર લિમિટ છે, બરાબર. હવે સંકલન કોનું કરવાનું છે, તો કે ભાઈ y બરાબર x² નું આપણે સંકલન કરવાનું છે, બરાબર. હવે અહીંયા તમે જુઓ તો ઇન્ટિગ્રેશન I ઇઝ ઇક્વલ ટુ, જે પ્રમાણે હું લખું છું એ જ પ્રમાણે તમારે લખવાનું છે, બરાબર. અહીંયા આવી જશે 1 થી 2 y ઇન્ટુ dx, આવી રીતના તમારે લખવાનું છે. તો ઇન્ટિગ્રેશન I ઇઝ ઇક્વલ ટુ 1 થી 2 y બરાબર કોણ છે, x² ઇન્ટુ dx. હાલો, બરાબર. હવે તમે અહીંયા ધ્યાન દો, x² નું આપણે સંકલન કરવાનું છે, તો સૂત્ર આપણું આવું લાગુ પડશે, x ની n પાવર વાળું, તો x⁻n+1 ડિવાઇડેડ બાય n+1, બરાબર. એટલે અહીંયા x² છે, તો x² નું શું થઈ જશે, x ની 2+1 પાવર ડિવાઇડેડ બાય 2+1. તો આપણે ભાઈ x² નું સંકલન શું થઈ જશે, x ની 3 પાવર એના છેદમાં 3. આ મેં સાઈડમાં તમને સંકલન લખીને બતાવ્યું, બરાબર. તો ઇન્ટિગ્રેશન I બરાબર અહીંયા શું થઈ જશે, હવે આપણે આ જો કે લિમિટ લખવાની નથી, બરાબર. અહીંયા સીધું આવી રીતના થઈ જશે, x ની 3 પાવર એના છેદમાં 3, અહીંયા આવી જશે 1 થી 2. આ આપણે સંકલન કરી નાખ્યું, બરાબર. હવે અહીંયા 3 જે છે એટલે 1/3 છે, એને આપણે કોમન કાઢીએ છીએ, કારણ કે એ કોન્સ્ટન્ટ વેલ્યુ છે, એની આપણે અત્યારે જરૂર નથી. 1/3 કોન્સ્ટન્ટ કાઢ્યા, બહાર કાઢી લીધા, એટલે x ની 3 પાવર અહીંયા લિમિટ 2 થી 1. ચાલો, ડન. હવે તમે જુઓ, x ની 3 પાવર આ અપર લિમિટ છે, આપણું સૂત્ર છે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. ખાસ યાદ રાખજો, UL અપર લિમિટ માઇનસ LL લોઅર લિમિટ, બરાબર. તો અહીંયા આપણી પાસે થઈ જશે 1/3 એઝ ઇટ ઇઝ રહેશે. x ની 3 પાવર એટલે x ની જગ્યાએ આપણે 2 મૂકવાના છે, એટલે 2 ની 3 પાવર એટલે અપર લિમિટ મૂકી દીધી, માઇનસ લોઅર લિમિટ મૂકવાની છે, એટલે 1 ની 3 પાવર, 1 ની 3 પાવર. ચાલો, બરાબર. તો અહીંયા થઈ જશે 1/3, 2 ની 3 પાવર 8, માઇનસ 1 ની 3 પાવર એટલે 1 થઈ જશે. તો 1/3, 8 માંથી 1 ગયા, કેટલા થઈ ગયા, 7. તો ખરેખર આપણો જવાબ આવ્યો ઇન્ટિગ્રેશન I ઇઝ ઇક્વલ ટુ 7/3. ફાઇનલ તમારે આન્સર આવી રીતના લખવાનો છે, એરિયા A ઇઝ ઇક્વલ ટુ mod I ઇઝ ઇક્વલ ટુ 7/3 ચોરસ એકમ, બરાબર. ઇંગ્લિશમાં લખતા હોય વિદ્યાર્થી તો સ્ક્વેર યુનિટ આવી જશે, બાકી ગુજરાતીમાં ચોરસ એકમ થશે. હવે આવી રીતના તમારે દાખલો ગણવાનો છે. આ મોસ્ટ એમપી છે, 4 માર્કની અંદર પૂછાય જ છે. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો. બીજો દાખલો આપણે જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આગળ આપણે એક દાખલો જોયો, એના જેવો જ આપણે બીજો દાખલો જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો, વક્ર y બરાબર 2x², રેખાઓ x બરાબર 1 અને x બરાબર 3 અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. જે આગળ દાખલો હતો એવો જ દાખલો છે, ખાલી અહીંયા y બરાબર 2x² થઈ ગયું છે, લિમિટ બદલાઈ ગઈ છે, 1 થી 3 થઈ ગઈ છે, બરાબર. a બરાબર આપણું ઇન્ટિગ્રેશન I થઈ જશે, ઇન્ટિગ્રેશન I ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થઈ જશે, લિમિટ આપણી છે ભાઈ 1 થી 3 y ઇન્ટુ dx, આવી રીતના તમારે લખવાનું છે. ઇન્ટિગ્રેશન I ઇઝ ઇક્વલ ટુ અહીંયા થઈ જશે 1 થી 3 2x² ઇન્ટુ dx. ઓકે, બે કોન્સ્ટન્ટ છે, ખાસ ધ્યાન આપો, બે કોન્સ્ટન્ટ છે, એને આપણે બહાર કાઢી લઈએ. તો I બરાબર અહીંયા આપણી પાસે 2 બહાર આવી ગયા, તો અહીંયા થઈ ગયું x² 1 થી 3, બરાબર, લિમિટ ઇન્ટુ dx. x² નું સંકલન આપણે હમણાં જ જોયું, x ની 3 પાવરના છેદમાં 3. તો I બરાબર જો 2 એમણમ રહેશે, અહીંયા આપણી પાસે થઈ જશે x ની 3 પાવર એના છેદમાં 3, બરાબર, અને લિમિટ મૂકી દેવાની છે 1 થી 3. આટલું મગજમાં બેઠું. હવે આપણે શું કરવાનું છે, તો કે આ 3 જે છે એ પણ કોન્સ્ટન્ટ છે, એ અહીંયા છેદમાં આવી જશે, બરાબર. તો ઇન્ટિગ્રેશન I ઇઝ ઇક્વલ ટુ 2/3, અહીંયા શું રહેશે, x ની 3 પાવર
લિમિટ 1 થી 3. ચાલો ડન અહીંયા સુધી. હવે 2/3 એઝ ઇટ ઇઝ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મેં તમને કીધું હતું એ પ્રમાણે બરાબર આવી રીતના લખી નાખીએ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો હવે અહીંયા આપણી પાસે શું થઈ જશે x ની જગ્યાએ 3 મૂકવાના છે તો 3 ની 3 પાવર માઇનસ 1 ની 3 પાવર આ અપર લિમિટ મૂકી માઇનસ લોઅર લિમિટ મૂકી બરાબર 2/3. અહીંયા શું આવી જશે 3 ની 3 પાવર એટલે 3 3 9 3 27 માઇનસ 1 1 1. ચાલો ડન અહીંયા સુધી. તો અહીંયા આપણી પાસે થઈ ગયા 2/3 એને ગુણ્યા થઈ ગયા 26. હવે આપણી પાસે થઈ જશે 26 દુ 52 બરાબર એટલે 52/3 ઇન્ટિગ્રેશન i = 52/3 આપણો જવાબ આવ્યો. એટલે ફાઇનલ આન્સર આવી રીતના લખવાનું છે a બરાબર મોડ i બરાબર 52/3 ચોરસ એકમ. આવી રીતના તમારે દાખલો ગણવાનો છે બરાબર. આ જો પરફેક્ટ આવી રીતના લખશો એટલે રોકડા માર્ક તમને 4 માર્ક મળી જશે બરાબર. વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ લઈ લ્યો અને આવા 2-4 દાખલા તમારે પ્રેક્ટિસ કરવાના છે. એક છેલ્લો દાખલો હું ગણાવું છું બાકી તમારે પ્રેક્ટિસ કરવાના છે. ઓકે ફ્રેન્ડ્સ. તો હવે ત્રીજો દાખલો આપણે જોઈએ બરાબર. હવે જો આ સરસ મજાનો દાખલો છે તમને એમ કહે છે કે y બરાબર 3x² આપેલા છે x અક્ષ અને રેખા x બરાબર 5 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. હવે અત્યાર સુધી આપણને 2 લિમિટ આપેલી હતી એટલે એક આપણે એમ કહી દીધા કે અપર લિમિટ ને એક આપણી લોઅર લિમિટ. જે નાની સંખ્યા હોય એ આપણી લોઅર લિમિટ, મોટી સંખ્યા હોય એ આપણી અપર લિમિટ. પણ અહીંયા એક જ સંખ્યા આપી છે તો એનો મતલબ એવો છે કે આ જે છે એ આપણી અપર લિમિટ છે બરાબર. તો લોઅર લિમિટ શું થશે 0 થઈ જશે. સેમ વસ્તુ આપણે એરિયા i = ઇન્ટિગ્રેશન i કરી નાખવાનું છે. એરિયા a = ઇન્ટિગ્રેશન i બરાબર એટલે અહીંયા મોડમાં આવી જશે. તો i બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 5 બરાબર. લિમિટ આપણે 0 થી 5 લેવાની છે. લોઅર લિમિટ તરીકે 0 આવશે. હવે અહીંયા 5 આપ્યા હોય 2 આપ્યા હોય 3 આપ્યા હોય બીજી લિમિટ નથી આપી તો એનો મતલબ કે લોઅર લિમિટ 0 થઈ જશે. અપર લિમિટ તમને આપેલી છે 0 થી 5. અહીંયા 3x² dx આ 3 ને બહાર કાઢી લઈએ બરાબર. તો ઇન્ટિગ્રેશન i = 3 0 થી 5 x² dx. હાલો હવે અહીંયા તમે જો ઇન્ટિગ્રેશન i = x² નું સંકલન આપણે હમણાં જ જોયું હતું પાછું બરાબર 3. અહીંયા શું થઈ જશે x ની 3 પાવર એના છેદમાં 3 અહીંયા થઈ જશે 0 થી 5. હવે જો આ ગુણાકારનો સંબંધ છે એટલે એનો મતલબ કે અહીંયા આપણી પાસે 3 અને આ 3 ઉડી જશે. તો ખરેખર ઇન્ટિગ્રેશન i બરાબર આપણી પાસે શું થયું x ની 3 પાવર 0 થી 5 લિમિટ છે આપણી બરાબર. હવે આપણે લિમિટ મૂકીએ તો કે ભાઈ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ ઇન્ટિગ્રેશન i = અપર લિમિટ મૂકવાની છે એટલે 5 ની 3 પાવર 5 x ની જગ્યાએ 5 મૂકવાના માઇનસ 0 ની જગ્યાએ મતલબ x ની જગ્યાએ 0 માઇનસ 0 ની 3 પાવર. હાલો તો ઇન્ટિગ્રેશન i = 25 25 125 માઇનસ 0 તો ઇન્ટિગ્રેશન i બરાબર 125 આપણો જવાબ આવ્યો. હવે અહીંયા તમે જુઓ તો કે ભાઈ a બરાબર ઇન્ટિગ્રેશન i મોડમાં 125 ચોરસ એકમ આવો તમારો આન્સર આવશે બરાબર. આ 3 દાખલા છે 3 માંથી આવા જ દાખલા તમને પૂછાઈ શકે છે. વ્યવસ્થિત રીતે તમારે પ્રેક્ટિસ કરશો એટલે તમને વાંધો નહીં આવે બરાબર. 1-2 વખત વિડીયો જોઈ લો એટલે તમને આરામથી સમજાઈ જશે. ઓકે સ્ક્રીનશોટ લઈ લેજો. બીજા વિડીયોની અંદર આપણે બીજા દાખલા જોશું.